ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ. આપણે છેલ્લે જોતા હતા સમાજ, જેમાં બીજો પાઠ આપણે સ્ટાર્ટ કર્યો હતો દિલ્હી સલ્તનત. બરાબર, તો દિલ્હી સલ્તનત વિશે આપણે શીખ્યા હતા. એમાં શું જોયું હતું આપણે કે ભાઈ એમાં કેવા કેવા વંશજો થઈ ગયા દિલ્હીમાં છે, ક્યાં ક્યાં રાજાઓએ રાજ કર્યું, ક્યાં ક્યાં શાસકોએ રાજ કર્યું. જેમાં આપણે રઝિયા સુલતાના વિશે જોયું હતું. બરાબર, ત્યાં સુધી આપણે શીખવું હતું. હવે નેક્સ્ટ આપણે ખલજી વંશ પહોંચ્યા હતા. ચાલો તો એ જોઈએ ત્યાંથી આગળ કે ખલજી વંશ, એની પેલા કયો વંશ હતો તો કે ગુલામ વંશ. દિલ્હી સલ્તનતમાં છે ક્યાં ક્યાં વંશજોએ રાજ કર્યું એના વિશે આપણે શીખતા હતા. બરાબર, એમાં સૌપ્રથમ કયો વંશ હતો દિલ્હીમાં તો કે ગુલામ વંશ. ત્યારબાદ કયો વંશ આવે છે કે ગુલામ વંશ છે એનું સંપૂર્ણ થઈ ગયું પતન. ત્યારબાદ ગુલામ વંશ પછી દિલ્હીની ગાદી ઉપર કયો વંશ રાજ કરે છે તો કે ખલજી વંશ. બરાબર, તો ખલજી વંશ વિશે જોઈએ આગળ. ઈસવીસન 1290 થી ઈસવીસન 1320. બરાબર, ખલજી વંશનો સમયગાળો કેટલો છે કે 1200 થી 90 થી 1320 સુધી છે ખલજી વંશે રાજ કર્યું છે. જોઈએ આગળ. જલાલુદ્દીન ખલજી થી ખલજી વંશના શાસનની શરૂઆત થઈ. કે ખલજી વંશ છે એની સ્થાપના કોણે કરી? સૌપ્રથમ કયો ખલજી વંશનો રાજા આવ્યો હતો તો કે જલાલુદ્દીન ખલજી. જલાલુદ્દીનના 6 વર્ષના શાસન બાદ દિલ્હીની ગાદીએ મહત્વકાંક્ષી સુલતાન અલાઉદ્દીન આવ્યો. કે જલાલુદ્દીન છે એને 6 વર્ષ રાજ કર્યું. બરાબર, દિલ્હીમાં. ત્યાર પછી કોણ આવ્યો હતો કે અલાઉદ્દીન દિલ્હીની ગાદીએ. તેણે ઉત્તર ભારત, ગુજરાત અને દક્ષિણ ભારત પર વિજય પ્રાપ્ત કરી સામ્રાજ્યનો વિસ્તાર કર્યો. કે પછી જલાલુદ્દીન છે 6 વર્ષ રાજ કર્યું. ત્યારબાદ છે અલાઉદ્દીન ખલજી છે દિલ્હીની ગાદી ઉપર આવ્યો. પરંતુ જે અલાઉદ્દીન ખલજી છે એને શું કર્યું? માત્ર દિલ્હી સુધી જ રાજ નહોતું રાખ્યું, પરંતુ પોતાના સામ્રાજ્યનો વિસ્તાર કર્યો. અને ક્યાં કયો વિસ્તાર જીતી લીધો તો કે જેમાં છે ઉત્તર ભારત છે, ગુજરાત છે અને દક્ષિણ ભારત. ઉત્તર ભારત, દક્ષિણ ભારત અને ગુજરાત એટલો સમગ્ર વિસ્તાર અલાઉદ્દીન ખલજીએ જીતી લીધો. દિલ્હીમાં સ્થાયી સેનાની શરૂઆત કરી. કે ભાઈ અલાઉદ્દીન ખલજી છે એણે ઘણા બધા કાર્ય કર્યા. પહેલું શું કર્યું તો કે માત્ર દિલ્હીમાં જ રાજ નહીં, પરંતુ ગુજરાતમાં, ઉત્તર ભારતમાં અને દક્ષિણ ભારત સુધી પોતાનું રાજ કર્યું. બરાબર, પછી બીજું તો કે સ્થાયી સેના. કે દિલ્હીમાં છે એક સ્થાયી સેનાની સ્થાપના કરી. પછી સૈન્યના ઘોડા અને સૈનિકોની વિશિષ્ટ ઓળખ માટે દાગ અને ચહેરા પદ્ધતિની શરૂઆત કરી. દિલ્હીના જે સૈનિકો છે એ ઓળખાય અને એના માટે શું કર્યું? સૈન્ય ઓળખાય, ઘોડા ઓળખાઈ જાય એના માટે એક વિશિષ્ટ પ્રકારના દાગ અથવા તો નિશાની છે દરેક સૈનિકોને આપવામાં આવતી, જે પોતાના ચહેરા પર લગાવતા. બરાબર, તો એના કારણે ઓળખાઈ જાય કે ભાઈ આ દિલ્હીના સૈનિકો છે અથવા દિલ્હીના ઘોડા છે. બરાબર, તો એ વિશિષ્ટ ઓળખ પદ્ધતિ એને કાઢી હતી. કોણે? તો કે અલાઉદ્દીન ખલજીએ. આ ઉપરાંત ભાવ નિયમન, બજાર નિયંત્રણ, સંગ્રહખોરી નિયમન જેવા વહીવટી સુધારા પણ કર્યા. તેણે બીજા ક્યાં ક્યાં વહીવટી સુધારા કર્યા અલાઉદ્દીન ખિલજીએ રાજ કર્યું ત્યારે? બરાબર, સૌપ્રથમ તો એણે ભાવ નિયમન, કે આપણે બજારમાં જે કઈ વસ્તુનું ખરીદ વેચાણ ચાલતું હોય તો કોઈ ખૂબ ઊંચા ભાવ હોય, કોઈ ખૂબ નીચા ભાવ હોય. બરાબર, તો સરખું ભાવ નિયમન કર્યું, કિંમત નિર્ધારણ. પછી બીજું બજાર નિયંત્રણ, કે બજારમાં જે કઈ પણ ચાલતું હોય, કે જેમ કે છે બજારમાં છે હરીફાઈ ચાલતી હોય, ઇજારો ચાલતો હોય. બરાબર, તો એ શું કર્યું? બજાર નિયંત્રણ કર્યું. પછી બીજું સંગ્રહખોરી નિયમન. સંગ્રહખોરી એટલે કે અમુક વેપારીઓ એવા હોય છે કે જ્યારે ઓછો ભાવ હોય છે ને ત્યારે બધો માલ ખરીદી લે અને પોતાની પાસે રાખી મૂકે. પછી જ્યારે અનાજની અછત થાય, કારણ કે એને બધો માલ પોતે ખરીદી લીધો હોય, તો લોકો છે એને અનાજની જરૂરિયાત હોય એટલે શું થાય? ભાવમાં વધારો થાય. એટલે ભાવમાં વધારો થાય ત્યારે ઊંચા ભાવે પોતાનો માલ વેચે. તો એ વેપારીને શું થાય? સૌથી વધુ નફો થાય. તો એ પોતાની પાસે રાખી મૂકે, સંગ્રહ કરી રાખે. તો એ પદ્ધતિને શું કહેવાય? તો કે સંગ્રહખોરી. એટલે આ જે અલાઉદ્દીન ખલજી હતું એને સંગ્રહખોરી છે એ નાબૂદ કરી અને એનું પણ નિયમન કર્યું. અલાઉદ્દીન ખલજીના અવસાન બાદ રાજ્યમાં અંધાધૂંધીનું વાતાવરણ રહ્યું. એટલે કે અલાઉદ્દીન ખલજી છે જ્યારે મૃત્યુ પામ્યો ત્યારે શું થયું રાજ્યમાં? તો કે કોઈ રાજા હતો નહીં. એટલે શું થયું? જે બધા નિયમન પદ્ધતિ હતા એ બધું વેરવિખેર થઈ ગયું. ખલજી રાજવંશનો અંત આણી દિલ્હીની ગાદીએથી તુગલક શાસનની શરૂઆત કરનાર ગિયાસુદ્દીન તુગલક હતો. કે હવે શું થયું? અલાઉદ્દીન ખલજી મૃત્યુ પામ્યું, ત્યારબાદ તુગલક વંશનો ઉદય થયો. અને તુગલક વંશ છે એની સ્થાપના કોણે કરી? તો કે તુગલક શાસનની શરૂઆત કરનાર ગિયાસુદ્દીન તુગલક. કોણ હતું? ગિયાસુદ્દીન તુગલક.
આટલું જાણો કે અલાઉદ્દીન ખલજીના સમયમાં પ્રસિદ્ધ કવિ અમીર ખુશરો થયા. તમે નામ સાંભળ્યું જ હશે ને, અમીર ખુશરો એક પ્રસિદ્ધ કવિ છે. પરંતુ આ જે અમીર ખુશરો છે એ કોના સમયમાં કવિ હતા? તો કે જ્યારે અલાઉદ્દીન ખલજી રાજા હતા એ સમયના પ્રસિદ્ધ કવિ હતા અમીર ખુશરો, જેમણે કિરાતુલ સદાયન, આશિકા, નૂહ વગેરે જેવી પ્રસિદ્ધ સાહિત્ય કૃતિઓની રચના કરી હતી. અને બીજી કઈ કઈ સાહિત્ય કૃતિની રચના કરી હતી? જે અમીર ખુશરો છે એ પ્રસિદ્ધ કવિ હતા, તો એને કાવ્ય લખ્યું હોય ને, નાટકો લખ્યા હોય, તો એમાં જે છે કિરાતુલ સદાયન છે, આશિકા છે, નૂહ છે, એની પ્રસિદ્ધ કૃતિઓ છે લખેલી એને. ત્યારબાદ જેમ આપણે આગળ જોયું હતું કે ભાઈ ખલજી વંશ છે એ નાબૂદ થયો અને ત્યારબાદ તુગલક વંશ આવ્યો. તો તુગલક વંશમાં ક્યાં ક્યાં રાજાઓ થયા? તો જોઈએ, એનો સમયગાળો કેટલો છે? 1320 થી ઈસવીસન 1414 સુધી, કે 1320 માં છે એ તુગલક વંશનો આરંભ થાય છે અને 1414 માં શું થાય છે? એનો અંત થાય છે. તુગલક વંશ દરમિયાન મુહમ્મદ બિન તુગલક એક પ્રતિભાવંત સુલતાન થયો. કયો હતો? તો કે મુહમ્મદ બિન તુગલક. કારણ કે તુગલક વંશમાં છે સૌથી પ્રતિભાશાળી મહત્વનો રાજા કોણ હતો? તો કે મુહમ્મદ, જેણે તેના સમયમાં કેટલીક યોજનાઓ અમલમાં મૂકી. હવે આ જે મુહમ્મદ નામનો રાજા હતો તુગલક વંશનો, એને અમુક નવી યોજનાઓ બહાર પાડી. હવે ક્યાં કઈ યોજનાઓ બહાર પાડી? તો કે જોઈએ, જેમાં દિલ્હીથી દૌલતાબાદ રાજધાનીનું સ્થળાંતર. હવે અમુક યોજનાઓ છે, એમાં સૌપ્રથમ યોજના કઈ છે કે ભાઈ આપણી રાજધાની જે કઈ હતી? તો કે દિલ્હી હતી. દિલ્હીની જગ્યાએ કઈ કરી નાખી? તો કે દૌલતાબાદને રાજધાની બનાવી દીધી. પછી બીજું તો કે પ્રતીક મુદ્રા પ્રયોગ, એટલે કે જે મુદ્રા જે છે, આપણે જેમ કે અત્યારે સિક્કાઓનો ઉપયોગ કરીએ છીએ એમ ત્યારે એક અનોખી મુદ્રા પ્રયોગનો ઉપયોગ કર્યો, પ્રતીકનો, વગેરે જેવી યોજનાઓનો સમાવેશ થાય છે. કે આવી ઘણી બધી એની યોજનાઓનો સમાવેશ થાય છે, એણે યોજનાઓ બહાર પાડી છે. પરંતુ મોટા ભાગની યોજનાઓમાં વ્યવહારિકતાનો અભાવ તેમજ તબક્કાવાર અને આયોજનબદ્ધ અમલીકરણના અભાવના કારણે નિષ્ફળતા ગઈ. શું થયું કે ભાઈ આ રાજા છે મુહમ્મદ છે, તો મુહમ્મદે ઘણી બધી યોજનાઓ તો ઘડી, પરંતુ તેનો અમલ છે એ પ્રજા પાસે કરાવી શક્યા નહીં. એનો સરખો આયોજન ન કરી શક્યા, સરખો અમલવારી ન કરાવી શક્યા. એના કારણે શું થયું? આ યોજનાઓ નિષ્ફળ ગઈ. તેથી ઇતિહાસમાં આ યોજનાઓ તરંગી યોજનાઓ તરીકે સ્થાન પામે. એટલે કે યોજનાઓ ઘડવામાં તો આવી, પરંતુ આયોજનબદ્ધ રીતે એને અમલમાં લાવી શક્યા નહીં. તેના કારણે આ યોજનાઓને કેવી યોજના કહેવામાં આવે છે? તો કે તરંગી યોજનાઓ. મુહમ્મદ તુગલકના સમયમાં આફ્રિકન મુસાફર ઇબ્ન તુબા ભારતની મુલાકાતે આવેલ. મુહમ્મદ તુગલક બાદ તેનો પિતરાઈ ભાઈ ફિરોજ શાહ તુગલક ગાદીએ આવ્યો. કે ભાઈ જયારે આ મુહમ્મદ છે એ આપણી દિલ્હીની ગાદી હતો ત્યારે એક આફ્રિકાથી છે મુસાફર આવ્યા હતા. ક્યાં કોણ આવ્યું હતું? તો કે ઇબ્ન બતુબા. બરાબર, ઇબ્ન બતુતા હતા એ આપણા આફ્રિકાથી મુસાફર તરીકે આપણા ભારતમાં આવ્યા હતા. કોના સમયમાં? તો કે મુહમ્મદ તુગલકના સમયમાં. અને જે ફિરોજ શાહ છે એ ફિરોજ શાહ તુગલકના અવસાન બાદ તૈમુર લંગે દિલ્હી પર આક્રમણ કર્યું. એટલે કે એનો પિતરાઈ ભાઈ છે ફિરોજ શાહ, પેલા મુહમ્મદ રાજા હતો, મુહમ્મદનું મૃત્યુ થયું, ત્યારબાદ જેનો પિતરાઈ ભાઈ છે ફિરોજ શાહ એ દિલ્હીની ગાદી આવ્યો મુહમ્મદ બાદ. પછી ફિરોજ શાહ છે એનું મૃત્યુ થયું, ત્યારબાદ શું થયું? કોઈ કે દિલ્હી પર આક્રમણ કર્યું. તો કોણે કર્યું? તો કે ફિરોજ શાહ તુગલકના અવસાન બાદ તૈમુર લંગે દિલ્હી પર આક્રમણ કર્યું. તૈમુર લંગે, જેથી સત્તાના પાયા હચમચી ગયા અને તુગલક સત્તા મર્યાદિત બની. એટલે કે તુગલક વંશનું રાજ હતું, પરંતુ જે તૈમુર લંગી છે એણે આક્રમણ કર્યું અને ત્યારબાદ શું થયું? તો કે તુગલક વંશનો નાશ થયો, વિનાશ પામ્યો. ત્યારબાદ છે સૈયદ વંશ. તો સૈયદ વંશ અને લોધી વંશ, તેનો સમયગાળો કેટલો છે? સૈયદ વંશનો 1414 થી 1451, અને જે ઈસવીસન લોધી વંશ છે એનો ઈસવીસન 1451 થી ઈસવીસન 1526. બરાબર, સમયગાળો તમે ધ્યાનમાં નહીં લ્યો તો ચાલશે, પરંતુ કયા રાજા છે અને કયું રાજ કર્યું છે એ યાદ રાખવાનું છે. ચલો જોઈએ, તુગલક વંશના શાસનના અંત બાદ ખિજ્ર ખાએ સૈયદ વંશની સ્થાપના કરી. કે જ્યારે તુગલક વંશનો અંત આવ્યો, બરાબર, તો કોણે? તો કે ખિજ્ર ખાએ શેની સ્થાપના કરી? તો કે સૈયદ વંશની સ્થાપના કરી. સૈયદ વંશ બાદ બહલોલ લોધીએ લોધી વંશની સ્થાપના કરી. એટલે કે સૈયદ વંશ છે અમુક વર્ષો સુધી સૈયદ વંશનું રાજ થયું, પછી સૈયદ વંશનો પણ અંત થયો અને કોનો ઉદય થયો? તો કે સૈયદ વંશ બાદ લોધી વંશ. અને લોધી વંશની સ્થાપના કોણે કરી? તો કે બહલોલ લોધી. કોણ હતું? તો કે બહલોલ લોધીએ.
બહલોલ લોધી સલ્તનતનો પ્રથમ અફઘાન શાસક હતો. અફઘાન એટલે કે આપણા દેશનો હતો નહીં, અફઘાન એટલે કે બીજા દેશનો, જેમ આપણે અફઘાનિસ્તાન કહીએ છીએ. એમાં દિલ્હીનો એવો પહેલો રાજા હતો કે જે અફઘાનનો હતો. લોધી વંશનો અંતિમ બાદશાહ ઇબ્રાહિમ લોધી. લોધી વંશનો અંતિમ બાદશાહ કોણ હતો? બાદશાહ એટલે કે શાસક તો કે ઇબ્રાહિમ લોધી. કે લોધી વંશ છે એને વંશવાદ વંશ એના પુત્રોએ રાજ કર્યું લોધી વંશમાં, બરાબર. તો લોધી વંશનો અંતિમ રાજા કોણ હતો? તો કે ઇબ્રાહિમ. ઈસવીસન 1526 બાબર સામે પાણીપતના પ્રથમ યુદ્ધમાં તેનો પરાજય થયો. એટલે પાણીપતનું યુદ્ધ થયું જેમાં બાબર જીતો અને હાર કોની થઈ? તો કે ઇબ્રાહિમની. ઇબ્રાહિમ અને બાબર રાજા છે એના વચ્ચે યુદ્ધ થયું જેમાં બાબર જીતી ગયો પાણીપતના યુદ્ધમાં. અને સલ્તનત યુગનો અંત આવ્યો. અને જે દિલ્હીમાં સલ્તનત યુગ ચાલતો હતો એક પછી એક વંશજોનું, એનું શું થયું? આખી સલ્તનતનો અંત થયો અને મુઘલ શાસનની શરૂઆત થઈ. એટલે કે આ જે બધા અલગ અલગ વંશજો હતા એનું પૂરું થયું અને ત્યારબાદ કોનું રાજ આવ્યું? તો કે મુઘલોનું. પછી આવે છે રાજ્ય વ્યવસ્થા. પરંતુ રાજ્ય વ્યવસ્થા છે એ આપણે જોશું નેક્સ્ટ લેક્ચરમાં. અહીં સુધી ટીક માર્ક કરી દો, બરાબર. અને આજે મેં તમને જેટલું કરાવ્યું છે એટલું એકવાર વાંચી લેજો, કારણ કે વાંચશો તો જ તમને યાદ રહેશે, બાકી યાદ રહેશે નહીં. એટલું તમારે વાંચીને જોઈને વિચારીને આવવાનું છે તમારા માટે હોમવર્કમાં. ઓકે, બાકીનું અહીંયા ટીક માર્ક કરી લેજો. જોશું આપણે નેક્સ્ટ લેક્ચરમાં.